અમદાવાદમાં માનવતા અને પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. વેગનાર ચાલક ટીનાભાઈ લક્ષ્મણભાઈ દેવલાણીએ ગાડીમાં ભૂલી ગયેલી રોકડ, મોબાઈલ અને મહત્વના સરકારી દસ્તાવેજોથી ભરેલી બેગ પોલીસની મદદથી મૂળ માલિકને પરત કરી હતી. કડી ખાતે ફરજ બજાવતા તલાટી કમ મંત્રી જયેશભાઈ બલદેવભાઈ રાઠોડ મુસાફરી દરમિયાન પોતાની બેગ વેગનર કારમાં ભૂલી ગયા હતા. બેગમાં ₹21,900 રોકડા, મોબાઈલ ફોન તેમજ જરૂરી દસ્તાવેજો હતા. બેગ મળ્યા બાદ ટીનાભાઈએ કોઈ લાલચ રાખ્યા વિના કુબેરનગર પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે તપાસ કરીને બેગના માલિકને શોધી કાઢી સુરક્ષિત રીતે બેગ પરત સોંપી હતી. વેગનાર ચાલકની ઈમાનદારી અને કુબેરનગર પોલીસ તથા LCB ઝોન 4ની ઝડપી કામગીરીની લોકોમાં પ્રશંસા થઈ રહી છે. આ ઘટનાએ સમાજમાં ઈમાનદારી અને માનવતાનો સકારાત્મક સંદેશ આપ્યો છે. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતર નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજ નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 331.